હેલો એવરીવન, આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે સાધારણ લખેલ લખાણને કેવી રીતે કોલમમાં ડિવાઈડ કરી શકીએ, એટલે કે ઊભી હરોળમાં કેવી રીતે કોઈ ટેક્સ્ટને મૂકી શકીએ. તો તે માટે સૌપ્રથમ આપણે અહીં તમે જોઈ શકો છો કે કોલમ એક એવું ફીચર છે જે તમારા તમે જુઓ છો કે ન્યૂઝપેપર અને મેગેઝિનમાં જે ફર્સ્ટ ટોપિક હોય તો ફર્સ્ટ ટોપિકમાં જે પણ લખાણ લખેલું હોય તે કોલમ વાઇઝ ઊભી હરોળમાં તમને જોવા મળશે, રાઈટ. તો એ રીતે એક રીતે તમારા ડોક્યુમેન્ટને પ્રોફેશનલ લુક આપે છે. તો કેવી રીતે એને આપણે કોલમમાં મૂકીશું તે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે પેરેગ્રાફ જે હોય તે આપણે સિલેક્ટ કરી લઈશું. તો અહીંથી હું બધું લખાણ સિલેક્ટ કરી દીધું છે. ત્યારબાદ અહીં પેજ લેઆઉટમાં આપણે જઈશું. પેજ લેઆઉટમાં તમે જોઈ શકો છો અહીં પેજ સેટઅપમાં કોલમ્સ ઓપ્શન છે. કોલમ્સ ઓપ્શનમાં 1 કોલમ 2 પર સિલેક્ટ કરશો તો તમારો કન્ટેન્ટ 2 કોલમમાં ડિવાઈડ થશે. 3 પર ક્લિક કરશો તો આ મુજબ, લેફ્ટ સાઈડ તો આ મુજબ, જે સેટ રીતે તમારે સેટ કરવું હોય તે મુજબ તમે સેટ કરી શકો છો. ઓકે, તો તેના માટે સૌપ્રથમ આપણે કોઈ પણ ટેક્સ્ટને વ્યવસ્થિત રીતે પહેલા આપણે સિલેક્ટ કરવું પડશે. ઓકે, તો મેં આ સિલેક્ટ કરી દીધું છે. કોલમ્સમાં જઈને અહીં હું 3 ઓપ્શન પર ક્લિક કરી દઉં છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે પણ લખાણ લખેલું છે તે આ રીતે જોવા મળશે. અને જો લખાણને તમારે વ્યવસ્થિત રીતે સેટ કરવું હોય તો હોમમાં જઈને એને જસ્ટિફાઈ અલાઇનમેન્ટ આપી શકો છો, જેનાથી તમે જોઈ શકો છો કે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ તમારો કન્ટેન્ટ એકદમ પ્રોપર મેનરમાં જોવા મળશે. ઓકે, ક્લિયર. તો આ રીતે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ પણ લખાણના કન્ટેન્ટને કોલમમાં ઊભી હરોળમાં મૂકી શકીએ છીએ. હવે બોર્ડર અને શેડિંગ કઈ રીતે તમારે આપવી. તો બોર્ડર અને શેડિંગ આપવા માટે અહીં જો તમારે કોઈ પણ લખાણને તમે કોલમમાં આપ્યું, હવે એ લખાણને તમારે કોલમમાંથી રિમૂવ કરી દેવું છે તો કશું કરવાની જરૂર નથી. આપણે અહીં તમે ફરી પેજ લેઆઉટ પર એ જ સ્ટેપ રિપીટ કરો. કોલમ્સમાં જઈને 1 કરી દો તો જે મુજબ તમારું લખાણ લખેલું હતું એ મુજબ આવી જશે. ઓકે, ચલો તો હવે આપણે જોઈશું બોર્ડર અને શેડિંગ કઈ રીતે આપવું. બોર્ડર આપણે કોઈ પણ પેરેગ્રાફની અંદર કોઈ ટેક્સ્ટની અંદર આપી શકીએ છીએ અથવા પેજને પણ આપી શકીએ છીએ. તો બોર્ડર આપવા માટે ટેક્સ્ટ અથવા પેરેગ્રાફ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તે મુજબ હું અહીં આ જે પેરેગ્રાફ છે લાસ્ટ પેરેગ્રાફ ત્યાં હું ડબલ ક્લિક કરીશ. 3 વાર ક્લિક કરીશ તો પેરેગ્રાફ આખું સિલેક્ટેડ થઈ ગયું. હવે અહીં તમે જોઈ શકો છો હોમ ટેબમાં પેરેગ્રાફ ગ્રુપમાં આગળ આપણે જોઈ રહ્યા છતાં એકવાર ફરી આપણે જોઈ લઈએ તો અહીં થીમ કલર્સ જે હોય તે તમે સેટ આ પ્રમાણે કરી શકો છો. ત્યારબાદ મોર કલર્સ પર ક્લિક કરવાથી તમને બીજા કલર્સ પણ જોવા મળશે, જેથી તમે કોઈ પણ સારો એવો કલર સેટ કરી શકો છો. તો આ મુજબ તમે બોર્ડર શેડિંગ આપણે અપ્લાય કર્યું છે. હવે અહીં તમે બોર્ડર અપ્લાય કરવા માટે પેરેગ્રાફને બોર્ડર અપ્લાય કરવા માટે અહીંયાથી ઓલ બોર્ડર્સ પર ક્લિક કરો તો આ મુજબ બોર્ડર્સ જોવા મળશે. ઓકે, બીજી વસ્તુ એ કે તમારે કોઈ પણ શેડ આપવો હોય, રાઈટ, તો અહીં તમે બોર્ડર ઓપ્શનમાં જઈને બોર્ડર એન્ડ શેડિંગ ઓપ્શન ક્લિક કરો. તો અહીં તમે જોઈ શકો છો આ બોર્ડર ટેબ છે જેમાં અલગ અલગ બોર્ડર જે રીતે જે શેડોમાં તમારે આપવી, 3D ઇફેક્ટમાં આપવી તો આપી શકો. બીજું કે એ મુજબ એની સ્ટાઇલ પણ તમારે બદલવી હોય તો સ્ટાઇલ પણ બદલી શકો. વિથ તમારે આપવી હોય તો વિથ પણ તમે ચેન્જ કરી શકો છો. ઓકે, તો અહીં આપણે સરસ એવું બોર્ડર સેટ કર્યું છે. હવે અહીં તમે શેડિંગ ઓપ્શન જોશો તો શેડિંગમાં ફિલ કલર, બરાબર, અને પેટર્ન્સમાં પણ તમે અલગ અલગ ટાઈપની પેટર્ન્સ છે તો એ પેટર્ન્સમાં પણ તમે આ પ્રમાણે ફિલ કરાવી શકો છો. તે મુજબ આપણે જોઈશું કઈ રીતે આપણે અહીં ફિલ કરાવી રહ્યા છીએ. તો આ મુજબ તમે જોઈ શકો છો બોર્ડર અને શેડિંગ. હવે જે પેરેગ્રાફ છે તે બોર્ડરની અંદર
તમારી સ્પેસિંગ ગેપ તમારે સેટ કરવું હોય આ બોર્ડરની આજુબાજુ તો એ પણ તમે કરી શકો છો. તો તેના માટે તમારે શું કરવાનું રહેશે, અહીં પેરેગ્રાફ ગ્રુપમાં આ જે ઓપ્શન જોવા મળે છે લાઇન સ્પેસિંગ, જેનાથી તમે વધારે લાઇન્સ આપી શકો છો, જેનાથી તમારું કન્ટેન્ટ સરસ રીતે તમે વાંચી શકો છો. ઓકે, અને અહીંથી લાઇન સ્પેસિંગ ઓપ્શન એટલે કે પેરેગ્રાફ પહેલાં અને પેરેગ્રાફ પછીની પણ સ્પેસ તમે આપી શકો છો. સ્પેસિંગમાં જઈને અહીં તમે જે પણ તમારે સેટ કરવાની છે તમે સેટ કરી શકો છો. 0 ઓટો 6 બિફોર પેરેગ્રાફ આફ્ટર પેરેગ્રાફ, તો હું આ પ્રમાણે સ્પેસિંગ એડજસ્ટ કરી છે. તમે જોઈ શકો છો કે ઉપર નીચે આ રીતે પેરેગ્રાફને તમે સ્પેસિંગ આપી શકો છો. ક્લિયર? તો આ મુજબ આપણે જોયું કે કયા મુજબ આપણે આપી શકીએ છીએ. હવે અહીંથી મારે જો ડ્રોપ કેપ કરવું હોય તો લાસ્ટ ટાઈમ આપણે જોયું કે ડ્રોપ કેપ કઈ રીતે કરે. જેને પણ ડ્રોપ કેપ કરવું હોય સિલેક્ટ કરો એ અક્ષરને, ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો ઇન્સર્ટમાં જઈને ડ્રોપ કેપ, તો આ મુજબ મેં ડ્રોપ કેપ આપ્યું છે. તો તમે જોઈ શકો છો કે આનો લુક એકદમ ચેન્જ છે. હવે આપણે જોઈશું પેજ બોર્ડર કઈ રીતે આપવું. તો જે મુજબ હું ટેબ પર ક્લિક કરીને તે જ સ્ટેપ રિપીટ કરવાના છે આપણે બોર્ડર એન્ડ શેડિંગમાં જઈને, પણ અહીં આપણે સેટ કરીશું પેજ બોર્ડર. પેજ બોર્ડરમાંથી અહીં કોઈ પણ પેજ બોર્ડરની સ્ટાઇલ લઈ શકો છો અથવા આર્ટ લઈ શકો છો. આર્ટમાં સરસ મજાની સરસ એવી ડિફોલ્ટ પહેલેથી આપેલી છે, જે તે બોર્ડર તમને ગમે તે તમારે ડોક્યુમેન્ટમાં મૂકવી તે બોર્ડર સિલેક્ટ કરી અને ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરવાથી તમારા ડોક્યુમેન્ટમાં બોર્ડર જોવા મળશે. હવે બીજી વસ્તુ આપણે એ જોવાની છે કે વર્ડમાં પેજ બ્રેક કઈ રીતે મૂકી શકાય. તો પેજ બ્રેક એ પેજના અંતનો નિર્દેશ કરે છે. જ્યારે હાલનું પેજ ભરાઈ જાય ત્યારે માઇક્રોસોફ્ટ વર્ડ આપમેળે નવું પેજ દર્શાવે છે. આ ઉપરાંત તમારી જાતે પણ પેજને કોઈ પણ જગ્યાએ અટકાવી ટેક્સ્ટને નવા પેજ ઉપર દર્શાવી શકો છો. તો તેના માટે અહીં ઇન્સર્ટમાં જઈને પેજ બ્રેક ઓપ્શન, નહીં તો અહીં પેજ લેઆઉટમાં પણ તમને જોવા મળશે. ઇન્સર્ટમાં જઈને પેજ બ્રેક ઓપ્શન, તો અહીંથી જોઈ શકો છો કે આ જે પેરેગ્રાફ છે જ્યાં કર્સર મૂકશો ત્યાંથી ટેક્સ્ટ બ્રેક થઈને બીજા નંબર પર આવી જશે. હવે ડોક્યુમેન્ટમાં પેજ નંબર કઈ રીતે ઉમેરવા. તો પેજ નંબર ઉમેરવા માટે આપણે ડોક્યુમેન્ટમાં 2 પેજ છે તે આપણે જોઈ શકીએ છીએ. તો પેજ નંબર ઉમેરવા માટે અહીં તમે જોઈ શકો છો આપણે ઇન્સર્ટ ટેબ પર ક્લિક કર્યા બાદ અહીં હેડર અને ફૂટર, તો ફૂટરમાં તમે પેજ નંબર દર્શાવી શકો છો. તો આ મુજબ તમે જે પણ પેજ નંબર દર્શાવો હોય તો આ મુજબ દર્શાવી શકો છો. અને તમને બીજી સ્ટાઇલમાં પણ પેજ નંબર જોઈતા હોય તો સ્ક્રોલ ડાઉન કરીને તમે આ મુજબ પેજ નંબર લઈ શકો છો. કોઈ પણ એક પેજ નંબર સિલેક્ટ કર્યા બાદ અહીં તમે એનો પ્રિવ્યુ જોઈ શકો છો કે ફૂટરમાં પેજ નંબર આ રીતે દર્શાવાય છે.
ત્યારબાદ અહીંથી ક્લોઝ હેડર અને ફૂટર પર ક્લિક કરવાથી તમે પ્રોપર જોઈ શકો છો પેજ 1, પેજ 2. હવે તમારે કોઈ ચિહ્નો ઉમેરવા હોય તો ચિહ્નો ઉમેરવા માટે અહીં તમે જોઈ શકો છો ઇન્સર્ટ ટેબમાં સિમ્બોલ ઓપ્શન છે. સિમ્બોલ ઓપ્શનમાં બધા તમને ડિફોલ્ટ જોવા મળશે સિમ્બોલ્સ. એના સિવાય બીજા સિમ્બોલ્સ જોવા હોય તમારે તો મોર સિમ્બોલ્સ પર ક્લિક કરો. મોર સિમ્બોલ્સમાં જઈને અહીં સિમ્બોલ્સનું નામ છે વેબડિંગ્સ. તો વેબડિંગ્સ અહીં તમે ટાઈપ કરશો વિન્ડિંગ્સ. તો આ રીતે તમને અલગ અલગ પ્રકારના સિમ્બોલ્સ જોવા મળશે કે જેનાથી તમે કોઈ પણ સરસ એવી બોર્ડર બનાવી શકો છો, તેમજ બીજો કોઈ શેપ પણ બનાવી શકો છો અને એ સિમ્બોલનો ઉપયોગ સારી રીતે ઉપયોગ કરી શકો છો. એને ક્લિક કર્યા બાદ ઇન્સર્ટ બટન પર ક્લિક કરવાથી તમે જોઈ શકો છો કે અહીં પેજમાં હું ઇન્સર્ટ પર જેવું હું ક્લિક કરું છું તો એક પછી એક બધા આ મુજબ સિમ્બોલ્સ એડ થઈ રહ્યા છે. ઓકે, ત્યારબાદ ક્લોઝ કરો અને જો આ સિમ્બોલ્સની સાઇઝ પણ તમારે નાની કરવી તો એને સિલેક્ટ કરી હોમમાં જઈને ફોન્ટની સાઇઝ નાની કરી દો. બરાબર. ત્યારબાદ અહીં કોપી પેસ્ટ કરી આપણે ફરી એની બાજુમાં મૂકી શકીએ છીએ તો જેથી તમારા ફોન્ટ તમારી બોર્ડર પ્રમાણે જોવા મળશે. અને તમે સિલેક્ટ કરી અને એ બોર્ડરને સરસ એવો કોઈ બેકગ્રાઉન્ડ કલર પણ મૂકી શકો છો. આમ છે. તો આ રીતે અહીં આપણે જોયું કે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોલમનો ઉપયોગ બોર્ડર અને શેડિંગ કઈ રીતે પેરેગ્રાફમાં તેમજ પેજમાં મૂકી શકાય છે, તેમજ લાઇન સ્પેસિંગ પેરેગ્રાફ વચ્ચે આપી શકાય છે, પેરેગ્રાફ વચ્ચે સ્પેસિંગ મૂકી શકાય છે, પેજ બ્રેક, પેજ નંબર ઉમેર્યું, ચિહ્નો. તો આ મુજબ તમારે એક પ્રેક્ટિકલ કરવાનું રહેશે તો તમને વ્યવસ્થિત આવડશે. ઓકે, ડુ પ્રેક્ટિસ. આની પ્રેક્ટિસ કરવી. અને આવતા વિડીયોમાં આપણે જોઈશું કે માઇક્રોસોફ્ટ વર્ડમાં તમારે ચિત્રો, ક્લિપ આર્ટ, સ્માર્ટ આર્ટ, ગ્રાફિક્સ કઈ રીતે ઉમેરવું, ટેક્સ્ટ બોક્સ કઈ રીતે ઉમેરવું તે જોઈશું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.